કેન્દ્રમાં મોદી સરકારને 12 વર્ષ થશે પૂર્ણ ત્યારે ભાજપ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં યોજાશે પ્રગતિ પથ યાત્રા। તમામ પ્રધાન સાંસદ અને ધારાસભ્ય પ્રગતિ પથ યાત્રામાં ભાગ લેશે। 12 વર્ષ દરમિયાનની મોદી સરકારની ઉપલબ્ધિ જનતા સુધી પહોંચાડાશે તો કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારની મહત્વની યોજનાને પણ ઉજાગર કરાશે। વિકાસની સાથે સામાજિક જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ થશે। આ અંગે વધુ માહિતી આપવા અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ રહ્યા છે। કિંજલ, પ્રગતિ પથ યાત્રા યોજાઈ રહી છે અને મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયા પર આ પ્રગતિ પથ યાત્રા યોજશે ભાજપ। જાણવા માંગીશું શું આયોજન કરવામાં આવ્યું છે? બિલકુલ 12 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે અજાણા આપે કહ્યું તે પ્રમાણે આના જે કાર્યક્રમ છે તે દેશભરમાં છે। 4 અલગ અલગ પ્રકલ્પો છે તેના પરિપ્રેક્ષી કાર્યક્રમો છે એ થવાના છે। ખાસ કરીને પ્રગતિ પથ એટલે કે જે પણ વિકાસ કાર્યો અને લઈ અને લોકોની વચ્ચે જવું, જનતાની વચ્ચે જવું અને આગામી સમયના વિકાસ કાર્યો અંગે જનતા સાથે વાત કરવી, ક્યાંક ને ક્યાંક એક સંવાદનો જે કાર્યક્રમ છે તે કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। 8 જૂનથી આજે કહી શકાય કે અભિયાન છે તે દેશભરમાં ચલાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને 12 વર્ષની જે સિદ્ધિઓ છે, સરકારની યોજનાઓ છે અને તેનું ફીડબેક લેવાનો પણ પ્રયાસ છે તે આમાં થવાનો છે। આપણે કહ્યું તે પ્રમાણે કેન્દ્રના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને જ્ઞાન પરિષદો તે પણ આમાં જોડાથી જે પણ મહત્વની યોજનાઓ છે જેમ કે મેડિકલ કોલેજની હોય, પેજરની હોય, રોડ રસ્તાની હોય તે કરવામાં આવશે। સૌથી મહત્વનું કે જનસંવાદ છે તે નેતાઓ કરશે। સામાન્ય રીતે જનસંવાદ છે તે મહદઅંશે ચૂંટણી સમય થતો હોય છે, પરંતુ ચૂંટણી વગર સામાન્ય દિવસોની અંદર જનસંવાદ છે તે કરવામાં આવશે। જનકલ્યાણ મેળા છે તે કરવામાં આવશે। પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન છે તે કરવામાં આવશે। એટલે કે ફરી વખતે પ્રજાને નાણ પારખવાનું અથવા તો 12 વર્ષના ઉપક્રમે પ્રજાની વચ્ચે જવા માટે ભાજપ દ્વારા એક કેન્દ્ર સ્તરનું આયોજન કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર કિંજલ। તો સરકારના 12 વર્ષ પૂર્ણ થતાની સાથે જ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવશે જેમાં પ્રગતિ પથ યાત્રા શરૂ કરાશે।